મનસુખભાઈ વસાવા દ્વારા ચેતર વસાવા પર પ્રહાર કરવામાં આવ્યા। ચેતર વસાવાએ કામ કર્યા જ નથી। ચેતર વસાવા સાથે હું ડિબેટ કરવા તૈયાર। વિકાસના કામ ભાજપે જ કર્યા છે। કાયદો હાથમાં લેવાથી કામ નથી થતા। ભાજપ જિલ્લા પ્રમુખ પર સાંસદનો આ સીધા પ્રહાર સામે આવી રહ્યા છે। તેમણે કહ્યું કે જવાબદારી ન નિભાવી શકે તો રાજીનામું આપી દો। નીલ રાવની ગેરહાજરી પર સાંસદના સવાલ। સિનિયરોની અવગણના થઈ રહી છે। મહામંત્રી એક પણ બેઠકમાં આવતા નથી। પાર્ટીમાં આડા અવડા જતા લોકોને બહાર કાઢવામાં આવે તેવી પણ વાત કરી। સાથે જ ઉમેર્યું કે કોઈના ઇશારે કામ કરશો તો આંદોલન કરીશું। કામ નહીં કરો તો તમારી સામે પણ લડશું। ગાંધીનગર મીટિંગમાં નીલ રાવ કે મહામંત્રી નથી આવ્યા। એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાયા છે, કોને બનાયા? ભાજપે બનાયા છે। એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનો કામો છે, વિકાસના કામો છે, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ। મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે। વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે। ખાલી હું ખોટા ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છું। જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે। કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે। કાયદાનો કાયદો કોઈને છોડતો નથી ભાઈ। પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે। તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? નહીં તો આંદોલન કરીશું। છોડ દે રાજીનામું, હટી જાય હતી પ્રમુખ તરીકે ફેંકી હોય। આ લોકો લડે છે, વર્ષ કેટલા વખતથી લડે છે। ખોપીના વિસ્તારના સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે। રોહન નીકળે છે કોઈ વખત? મીટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર। જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો। એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા એવા લોકોની સામે પણ લડવું પડશે।